कुमाराम महाराज की जीतूबा बापू सुखदेव जी बापू सत्य सनातन रविबाण कुंभाराम गम फौज जगी जय श्री रामचंद्र भगवान की जय जग्या भौम की दूर दूरથી પધારેલા સર્વે ભાઈઓ બહેનો વડીલો માતાઓને મારા હૃદયથી જય ગુરુ. આપણા મહાપુરુષોએ આજે ભજન સત્સંગ વાણી આદિ અનાદિથી પરંપરા આપણે જે હાલી આવે છે સત્ય સનાતન ધર્મ બહુ જૂનો ધર્મ છે અને થોડોક ગુપ્ત પણ છે. ડાયરેક્ટ આપણે આપણી મત પ્રમાણે નથી જાણી શકતા એવો ધર્મ છે આપણો. એને જાણવા માટે આપણે આ સંતોએ મહાપુરુષોએ અનુભવની વાણી બનાવી છે. જીવ અને શિવ, જીવ જન્મ લે છે અને જીવ કહેવાય ને પછી જો આ ભજન કરતાં કરતાં મહાપુરુષોનો સંગ થઈ જાય તો જીવમાંથી શિવ બને છે. બસ એ જ યાત્રા કરવા માટે આપણે બધા પૃથ્વી માટે આવ્યા છીએ. પણ ખબર નથી હોતી. આ ખબર આપણને સંતો આપે છે. તે હમણાં એક વાણી હાલતી હતી કે ઘોર અંધારો, ગુરુ વિના ઘોર અંધારો. કયો અંધારો છે કે આપણી અંદર અખિલ બ્રહ્માંડનો માલિક આપણી અંદર બેઠો છે ને આપણે ખબર નથી. કેટલું અજાણપણું કહેવાય. આખી જિંદગી દોડા કાઢીએ આપણે, તીર્થ વર્તોમાં ફરીએ છીએ, બહાર યાત્રાઓ કરીએ છીએ, પણ જે આપણી અંદર પ્રગટ પરમાત્મા પલે પલ જે ભેગો છે એની આપણને ખબર નથી. એટલા માટે આ સંતો ઉજાગરા કરે છે, વાણી બનાવે છે, સત્સંગ આપે અને ઉપદેશ આપે. જ્યાં સુધી આ સત ઉપદેશ સત માર્ગ નહીં મળે ને ત્યાં સુધી પરમાત્મા સમજાય જ નથી. ગમે એટલી કોશિશ કરું પણ જે કાંઈ દેખાય એ બધી માયા છે. ભાણ સાહેબે કીધું હાલો હંસા બ્રહ્મધામમાં, કે બ્રહ્મધામ જે અચલ ધામ કહેવાય, જેને અવિનાશી, જ્યાં જન્મ મરણ નથી, અજર અમર ને અવિનાશી જે પરમાત્મા છે. આપણી અંદર જે આત્મા બેઠા છે ને એને કોઈ મૃત્યુ નથી, જન્મ નથી અને મૃત્યુ નથી, એવી અમર વસ્તુ આપણી અંદર પડી છે. અને એમાં પહોંચવા માટે આ જુગડાની આશા મૂકવાનું કીધું છે. હાલો હંસા બ્રહ્મધામમાં મૂકવા જુગડાની આશા. આ જુગડો માયા કેરો ફંદ, સર્વે કાળના ઘેરાશા. જેટલું આપણે કરી રહ્યા છીએ ને એ બધો માયાના ફંદ છે. અને માયાના ફંદમાં આપણે હરીને નહીં ઓળખી શકીએ. હરીને ઓળખવા હોય તો આપણે જે જૂનું છે એને જાણવું પડશે. જૂનો ધર્મ લ્યો જાણી, સંતોભાઈ જૂનો ધર્મ લ્યો જાણી, વાત કોઈક વિરલે જાણી. કારણ કે કોઈક વિરલાએ સંતોએ કીધો, કોઈક વિરલા એટલે કે જેને સાચા ગુરુ મળી ગયા, સાચો ઉપદેશ, સાચું ભગવાનનું જે નામ છે. ઘણા નામ જગતમાં હાલે, હજારો નામ ભગવાન ના હાલે, પણ એ તો ના પાડી છે સંતોએ. કોટિક નામ સંસાર મેં તેથી મુક્તિ ન હોય, આદિ નામ હે ગુપ્ત જાણે વિરલા કોઈ. કોઈક વિરલા જાણે છે. કારણ કે આપણે જે ભગવાનને નામ આપીએ ને એ આપણે કોઈ પંડિત આપે અથવા તો ફઈના ફજીતા ફઈબા આપે, પણ જે આદિ નામ છે એ તો ગુપ્ત પડ્યું છે ને એ આપણી અંદર પડ્યું છે. એ નામને જાણવા માટે આ સંતોએ કેટલી બધી મહેનત કરી છે. રાત દિવસ ઉજાગરા કરી અને એક વાણી બનાવી અને મૂકી ગયા છે. હવે એ વાણીને સમજવા માટે આપણે આ ઉપદેશ હશે તો જ વાણી સમજાશે. પહેલાં એક વાણી ગાઈ કે સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે આજ્ઞા. જ્યાં અંધારું છે, જે આપણું જુગો જુગનું જન્માતરોનું 184 ભટકીને જીવ એકવાર આ મનુષ્ય દેહ મળે છે. અને એમાં જ જો અંધારું રહી જાય તો પાછી ફરી વળી 84 છે. ચૂકો જાય 84 ભરે, ભૂલો મન ભવો ભવ ભટકે. કોણ ભૂલ્યો એમ? આપણે ગાય તો નાખીએ છીએ પણ આપણે પોતે જ ભૂલેલા છે. જે ગાવાવાળા છે, સાંભળવાળા બધા ભૂલેલા નથી. ભૂલેલા એટલે તો આ કીધું છે ને, જેને ઓળખી લીધા છે પરમાત્મા, સદગુરુનું સ્મરણ કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે આજ્ઞા. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા જપતા અજપા જાપ, જાપ જપતા તાપ તળ્યા ગુરુજીના પ્રતાપ. જે આપણી અંદર ત્રિવેદીના તાપ છે, 3 ગુણના, રજો સતો તમો, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આ તાપમાં આખું જગત બળી રહ્યું છે. જે અખંડ આનંદ છે એ તો ખબર જ નથી. આપણે પદાર્થમાં આનંદ ગોતીએ છીએ, કોઈ વાડીમાં, બંગલામાં, મકાનમાં, ધંધા રોજગારમાં. જે આનંદ એ નશ્વર આનંદ ઘડીકનો હોય. એક મકાન આપણે બનાવવા માટે 10 વર્ષ મહેનત કરીએ, મકાન બની જાય એટલે આનંદ હાલ્યો જાય.
10 વર્ષ ફેલ ગયા. એવો આનંદની વાત સંતો નથી કરતા. આનંદ તો એવો છે, અખંડ આનંદ એવો કે આઠો પોર સંતોએ કીધું કે તમે નિંદ્રામાં હોય ને તોય તમારી સમાધિ હરિનું ભજન ચાલુ હોય. એને અજંપા જાપ કહેવાય કે જપવા ન પડે. કામ કરતાં કરતાં, હાલતા ચાલતા, ધંધો વ્યવહાર કરતાં કરતાં જો ભગવાનનું સ્મરણ તમારી અંદર ચાલુ છે ને તો તમે માર્ગ ઉપર છો. નકર તો આ કાળનો ગ્રાસ કીધો ને, આ જુગડો માયા કેરો ફંદ સર્વે કાળના ગ્રાસ. બધાને એકની કાળ ઝડપમાં આ બધા આ 3 લોક સંતો એમ કે છે વાણીમાં 3 લોક કાળનો ગ્રાસ છે, આકાશ પાતાળ ને પૃથ્વી. તો આપણે આવી ગયા ને કાળના મોઢામાં. આપણે કાળથી પર નથી થયા હજી. અને પર થવા માટે આ સંતોએ કીધું કે સત શબ્દ જો સ્મરણ કરી લે જાયથી જમણા ડારે. જો જમથી ઉપર જવું હોય તો સત શબ્દનો આપણે મેળ ઉતારવો પડશે. અને એ સત શબ્દ કોઈક અનુભવી સંતો જ આપશે. અનુભવી અને ફેર હોય છે. આપણે બિન અનુભવી હોય ને એ માની લે, જે કાંઈ જગત કરતું હોય એને માની લે. અનુભવી માનતા નથી, પહેલાં જાણે છે, એનો અનુભવ કરે છે. પરમાત્મા ક્યાં છે, કેવી રીતે છે ને કેવી રીતે આ જગત હલાવી દે છે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા, જપતા અજંપા જાપ, જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીના પ્રતાપ. ગુરુ મહારાજની કૃપા થાય ને તો જ આ તાપ ટળે એમ છે. પછી ધ્યાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત, ધ્યાનમાંથી ધણી ઓળખ્યા મળ્યા દઈના નાથ. આપણા જ્ઞાની પુરુષો છે ને રાત દિવસ ધ્યાનમાં હરિના સ્મરણમાં છે. હવે કામ એ કરે છે, રાતના નિંદર એ કરે છે, પણ એવી જુક્તિ જાણી લીધી છે સંતો કે હરિ એક પલ પણ છેટો ન થાય એવી જુક્તિ જાણી આપણી અંદર જાણી લીધી છે. રાત દિવસ એના ધ્યાનમાં છે. કેવી રીતે કે જેને જેને સ્મરણ મળી ગયું છે, જેની અંદર આ ભીતરની ભૂમિકા, જે આ વાજા વાગી રહ્યા છે, જે અખંડ જ્યોતના દર્શન કરી રહ્યા છે, આઠો પોર જે એમાં રટી રહ્યા છે, એ આ વસ્તુને જાણી શકે. એને આઠો પોર ભજન ચાલુ છે. ધ્યાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત, ધ્યાનમાંથી ધણી ઓળખ્યા મળ્યા દઈને નાથ. આ ઓળખી લીધા. આ સંતોએ હાથ વાગો કરી લીધું છે. આપણે તો હજી ગોતવામાં જ છીએ. અને અનુભવી સંતો આપણા આ વાણી જેટલી ગાય ને બધી અનુભવ કરવાની વાત કરે છે કે આ મોંઘો એક કે હજારો લાખો કેટલી અસંખ્ય 84 આપણે ભોગવીને માંડ કરીને આ મનુષ્ય દેહ મળ્યો છે. અને એ એમને પાણીમાં જાય છે દોડવામાં. કારણ કે આપણે માર્ગ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ઘોર અંધારો છે. અને એ અંધારાને દૂર કરવા માટે આપણે અખંડ જ્યોતની વાત કરી છે. આપણી અંદર જે જ્યોતિ જે જાગી રહી છે એના આધારે આપણું જીવન હાલી રહ્યું છે. એના આધારે આપણે એક પલ પણ જો આપણે એનાથી દૂર થઈએ ને તો એ હાલે એમ નથી. કારણ કે આત્મા સર્વ વ્યાપક છે, ઘટો ઘટ, કોઈ ઘટ ખાલી નથી. એવો અંતર્યામી ભગવાન આપણી અંદર બેઠો અને એ નીકળી જાય છે એટલે આપણે દેહ પણ પડી જાય છે. એ ઓળખવા માટે સંતોએ આ સંતાર કીધો છે. અને દેહમાં એક વાણીમાં સંતાર સમજી લે ભગત ભાઈ તારે આગળની ઓળખાય. જે આગળની પૂર્વની જે આપણી ઓળખાણ હતી એ ભૂલી ગયા છે. અને એના માટે આ દેહરૂપી સંતારને સમજવો પડશે. આ જેને જેને સંતોએ આ દેહને જે સમજ્યા છે ને એને ભગવાનને સમજી શક્યા. જ્યાં સુધી દેહ જ આપણને નથી ઓળખતા, બીજાને ક્યાંથી ઓળખી શકીએ. સતથી બન્યો આ સંતારમાં ઓહમ સોમ તાર બે મિલાય, હરદમ સંતાર હેતે વાગે વાગે ઘટડાની માં. આઠો પોર વાગી રહ્યો છે. પચરંગી સંતાર અખંડ વાગે સૂન શિખર ગઢ માય, નીલા ને પીળા લાલ વાદળી સફેદ તેજ ઝબકાય. આ 5 તત્વોમાંથી આ જે દેહ બન્યો, દેહમાંથી આપણું આ શરીર હાલે છે, એના 5 અલગ અલગ કલર કીધા, લીલો પીળો લાલ સફેદ ને વાદળી. આ 5 તત્વથી અનેક ક્રિયાઓ થઈ રહી છે અંદર. આ દેહ ચામડા દેખાય, દેહ નથી, કલરમાંથી બન્યો છે. આ પાકો પુરાવો છે. ગોરજી પીર દાદાએ કીધું નીલે પીળે નહીં દોડે, કયા કરું કુછ કયો ન માને, બારે ભીતર માય બોલે, નારાયણ બોલે ઘટોઘટ કારીગર. હરે હરે પુરાવા છે તો આપણને એવી વાણી. અને આપણે ગાઈએ છીએ, આખી જિંદગી ગાઈએ છીએ, પણ એ વાણીને સમજ. કારણ કે કોનો વાંકે પણ આપણે ન કાઢી શકીએ. કારણ કે એ જ્યાં સુધી આપણને લાઈન દોરી નથી મળતી ને ત્યાં સુધી નથી ઓળખતું. ભેગો છે છતાંય નથી ઓળખાતો. જુદો હોય ને તો ઠીક છે, પણ આપણે રાત દિવસ એના ભેગા જ છીએ છતાં અજાણ છીએ. પછી એને ધીરે ધીરે સ્મરણ કરતાં એ સંતો એ ભૂમિકામાં પહોંચે. ક્યાં આવ્યા કે અખંડ અમરવાણી અખંડ બોલે, ગુરુ ગમથી જાણ પાય, તાલ મજીરા મર્દંગ વાગે, જોયાની રચના થાય. કે આ બધું અમે અમારી અંદર જોયું સંતો એમ કહે છે. આ કુંભારામ બાપાએ પોતાની અંદર અનુભવ કરીને પછી આ બધી અનુભવ બધા સંતો હોય, કબીર સાહેબ હોય,
ગોરજી પીર દાદા હોય, રવિ સાહેબ હોય, આપણે હરી સાહેબ હોય, અલગ અલગ સંપ્રદાય, સ્વામિનારાયણના સંપ્રદાય હોય, પણ વાત ક્યાં અંદરની વાત કરી છે કે તમે તમારા આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. જ્યાં સુધી આપણે આત્માને નહીં ઓળખીએ ને ત્યાં સુધી તો આ ભટકણું જ છે. આ બધો એક પલમાં બધો આ જેમ વાદળ વિખાય એમ વિખાઈ જાય છે બધું. કુટુંબ, પરિવાર, ગામ, ગરાજ જેટલું બધું ભેગું કરીએ છીએ, આખી જિંદગી દોડધામ કરીને 1 સેકન્ડમાં બધું જટાઈ જશે. કોઈનું નથી હાલ્યું. આ રાવણ જેવા હાલ્યા ગયા, સિકંદર જેવા હાલ્યા ગયા. છેલ્લે જાણ થઈ હતી સિકંદરને, મુકંદર મળ્યા તેથી કે આ આખી જિંદગીથી આ જીત્યો એ કરતાં હરીને જીત્યો હતો. ત્યારે એને પછી આ હાથ ખાલી રાખ્યા હતા કે મારા હાથ ખાલી રાખજો, જગતને સંદેશ દેતો જાઓ કે હું એ પણ કાંઈ નથી લઈ જતો અહીંયાથી. અને આપણા સંતો કહે છે કે અમે લઈને જઈએ છીએ, આ ભજન લઈને જાય છે. અને જેને જેને ભજન છે ને એને અને થવાનું નથી, આ તો નહીં પડે. જે અમર બની ગયા, અમર વસ્તુ ઓળખાવી, ગુરુજીએ અમર વસ્તુ ઓળખાવી. અણી અગર પર આસણવાળી સુરતા નિશાને ઠેરાવી. જેની સુરતા નિશાન, એ નિશાન ઉપર જે ઠેરાઈ ગઈ છે ને એને કોઈ નહીં પાડી શકે. કારણ કે એ અસલી ભગવાન, સાચા ભગવાનને ઓળખ્યો છે. અને સાચા ભગવાન એટલે કહેવો પડે છે કે ખોટું ને સાચું બે હાલે છે જગતમાં. એ ખોટું હાલે છે, અસલી હાલે છે, નકલી હાલે છે. એ ભેદ આપણે આ સંતોની વાણીમાંથી મળશે. એમને એમ નહીં મળે. આ સંતો કયા ભગવાનની વાત કરે છે ને આપણે કયા ભગવાનની? 4 રામની સંતોએ વાત કરી. એક રામ દશરથ ગઢ બોલે, બીજા રામ સબગટ બોલે, ત્રીજા રામ સકલ પછાર, ચોથા રામ સબસે ન્યારા. જે આ ચોથો રામ જે અત્યારે પણ હાજર, અત્યારે બધું જગતનો સંસાર હલાવી રહ્યો છે, એ રામની સંતો વાત કરે છે. એ રામ આપણી અંદર બેઠા છે. એને ઓળખવા માટે આપણે ભગવાન રામમાં આવ્યા હતા, અવતાર હતા, છતાંય ભૂલી ગયા હતા. જ્યારે ગુરુ વશિષ્ઠ એને મળ્યા, ઉપદેશ મળ્યો કે બેટા અહીંયા નહીં અહીંયા જો, ત્યારે ભગવાન રામને પણ ભગવાન તેડી મળ્યા હતા. એમ શિવજીને માર્કટ ઋષિ મળ્યા, ઉપદેશ આપ્યો, પછી આ ધ્યાન બતાવ્યું, પછી આ ઓળખ્યા, ધ્યાનમાંથી જણીને ઓળખ્યા. રામાપીર અહીંયા આવ્યા, બાળીનાથના શરણે ગયા, બાળાનાથ એમના ગુરુ હતા. ત્યારે આ રામાપીરને ભગવાનની તઈ ખબર પડી. એમને એમ નથી ઓળખાતો કોઈને. એટલે આપણે પણ જો એ ભગવાન અવતાર નથી ઓળખી શક્યા તો આપણે ડાયરેક્ટ ક્યાં કલ્યાણ થાય એમ છે. કોઈને કોઈ સંતો અને સાચા સંતો હોય છે. બધું સાચું નથી હોતું અને બધા ખોટાય નથી હોતા. સાચા અને ખોટા બે હોય છે. ભેદ આપણે ફરીને સાર કાઢીને જઈએ, ભજનોમાં જઈએ, સત્સંગમાં જઈએ, પછી એમ કરતાં આપણને આ સત્સંગની ખબર પડે કે સત્સંગ તો કેને કહેવાય? જે સત્યને સંગ કરાવી દે, જે હરિનો સંગ કરાવી દે ને એને સત્સંગ કહેવાય. અને હરિનો સંગ આપણે આ સત્સંગથી મળે, ગુરુ ઉપદેશથી મળે. અને ઉપદેશ પણ એવો સાચો હોવો જોઈએ કે બધા જગતના તાર તૂટી જાય ને એકમાં તાર, અખંડ તાર જો એમાં લાગી જાય ને એ ઉપદેશ સાચો. કે તમે ઉપદેશ લો ને 2-4 દિવસમાં તમારી અંદર અનુભવ ચાલુ થઈ જાય, એને ઉપદેશ કહેવાય. અને થાય જ જે માર્ગે જે ચડ્યા છે ને એને બધા અનુભવ એક હવે માર્કટ ઋષિની વાણી એ બોલે, અને અત્યારના જે આપણા સંતો કુંભારામ બાપા, સુખદેવજી બાપા છે એની એ જ વાણી બોલે, એની લાઈન, એને અનુભવ. બસ આત્મા ઓળખી લીધો એટલે કલ્યાણ થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. આગળ પછી છે નહીં કાંઈ. આત્મા સર્વવ્યાપક છે. આ 14 લોકનો નાથ આત્મા, 12 બીજનો ધણી આત્મા છે. એનાથી આગળ કાંઈ નથી. બસ એ જગ્યાએ પહોંચી ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. ને એ પહોંચવું જ પડશે ગમે ત્યારે. જીવ અત્યારે આ જોડે ને ભજન કરે તો ભલે, પાછો 84માં રખડી ભટકીને આવે તો પછી કરે તો ભલે, જ્યાં સુધી આ નહીં કરે ને ત્યાં સુધી તો ભયંકર દુઃખ આપણે શાસ્ત્રોમાં આવે છે. જીવને કેટલા મૃત્યુ ટાણે દુઃખ ભોગવવું પડે, અગ્નિમાં બાળે, જનાવરોમાં નાખે, હથિયારો ઉપર હલાવે, એવા ભયંકર દુઃખ ભોગવે છે. અને એ દુઃખ ભોગવીને પણ પાછી 84માં જવું પડે. અને આપણા સંતો બચી ગયા છે, 84 મિટાવી નાખી છે. ત્રિખોટીમાં ત્રિવેણીની વાત આવે, ત્રિવેણીનું ધ્યાન આ જે તમારી અંદર જે અનહદ નાદ ગાજી રહ્યો છે એ નાદ, અખંડ આરતી. આપણે મંદિરમાં આરતી અડધો કલાક કરીએ, પછી દીવો કરીએ, ઘી નાખીએ ત્યાં સુધી હાલે. પણ સંતો તો અખંડની વાત કરે. અખંડ આરતી 10મે વાગે જળહળ જોતો ઉવા જાગે. એ તમારી અંદર અખંડ આરતી ચાલુ, આઠો પોર, ઢોલ નગારા સિંગી શરણાઈ. એ જેને વાગી ગયું ને એના કર્મ કપાય એમ છે. નકર કર્મથી કોઈ બચી શકે એમ નથી. એક પગ ભરો ને તોય કર્મ બને,
એક પગ બરોડે પગલે પગલે કર્મ ચડે છે. એ કર્મમાંથી નહીં આખું શાસ્ત્રો એમ કહે છે કરેલા કર્મના બદલા દેવા પડે છે. આપણા સંતો એમ કહે છે કેવળ નામ કા કરો પીછા, કર્યા કર્મ તુને નહીં નડે. આ કર્યા કર્મ જે છે ને એનામાંથી બહાર પડવું હોય તો આ માધ્યમ છે સંતોનું, આ ઉપદેશનું માધ્યમ. નહીં નડે, નથી નડ્યા એમ. આપણે દાખલા છે જેસલ, આ વાલીઓ લૂંટારો, અંગુલી માગ, ભયંકર કર્મો એમ. બેન આપણે ભજન એક વાણીમાં બેનીને ભાણેજા માળ્યા એવા કર્મ કરી નાખ્યા હતા જેસલ, અને એક પલમાં પીર થઈ ગયા હતા. ક્યાંથી કે આ શબ્દ મળી ગયો, તોરલ મળી ગયા, સંત મળી ગયા એને, અને આ ઉપદેશ આપ્યો. ઉપદેશ આપ્યો એટલે તો ખબર પડી ગઈ તો ઓહો હું તો ભગવાન છું ને કેવા કર્મ કરું છું. અરે અરે એક પલમાં જાગી ગયો. અને બધા પલમાં જ મુક્તિ હોય છે. એક પલ જો એ આવી જાય ને, જે આપણે કામ કરવા માટે શેના માટે જન્મ થયો એ પલની જો આપણને ખબર પડી જાય ને, એ જ પલે મુક્તિ છે. ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં, એક પલમાં. એ પછી સાધવા માટે કીધું છે એકાંતે બેસીને આસણ વાળીએ ધ્યાન હરીના ધરીએ. ધ્યાન વગર નહીં થાય. આદિ અનાદિથી પેલો ધ્યાન વગર પરમાત્મા ઓળખાણો નથી, કોઈને નથી ઓળખાણ. માતાજી આપણે બધાએ વાત સાંભળી છે, 3 જન્મ માતાજીના થયા. પાર્વતી રૂપે માતાજી, પછી જ્યારે આ નારદજી માતાજીને મળ્યા તેથી એ દેવીને જગાડ્યા હતા કે માતાજી તમે હજી જન્મ મરણના ચક્કરમાં છો. તમે શિવજી તો અખંડધામના વાસી છે, અજર અમર અવિનાશી એ પદમાં છે, અને તમને તો ખબર નથી. તો કે એવું ન બને. પછી નારદજીએ કીધું કે જાઓ પૂછો. એ દેવી ગયા હતા પૂછવા કે પ્રભુ તમે આવી મોટી વાત આવી મારાથી સાની રાખી, કે સાની નથી રાખી પણ તો આવે પૂછે તો ઉપદેશ આપો ને, એમને એમ કેમ આપો? એમ આપણા એવું ગુપ્ત રાખ્યો છે. કોઈ જીવ જાગી ભાવથી માંગે, માંગણી કરે તો એને ઉપદેશ આપે, લાઈન દોરી આપે કે આવી રીતે ભજન થાય, આવી રીતે આપણી અંદર અનુભવ થાય. એમ પછી માતાજીને જ્યારે ઉપદેશ શિવજીએ અમર ગુફામાં ઉપદેશ આપ્યો ત્યારે આ માતાજી જન્મ મરણના ચક્કરમાંથી નીકળી શક્યા. એ આપણો સત્ય સનાતન ધર્મ છે. અમરનાથ એટલે મહાન છે કે અમર ગુફામાં એ જગ્યાએ ભગવાને ઉપદેશ આપ્યો હતો, આ ઉપદેશ. અને ત્યારે એ સુખદેવજી મુનિ પોપટનું બચ્ચું હતું ને એમાંથી ઉડ્યા. તો આપણે આ વેદ વ્યાસના પત્નીના મોઢામાં એ બચલું ગયું ને 16 વર્ષે ઊંધા માથે લટક્યા હતા. અડધો ઉપદેશ સાંભળ્યો હતો. એ ઉપદેશની કિંમત કેટલી છે? આ વચનવાળાને તો ખાસ એમ, જેને વચન મળી ગયું છે ને એ વચનની કિંમત આપણે સમજવી જોઈએ. આપણે હમણાં વાત કરી હતી લોયણ, સતી લોયણ થઈ ગયા છે આટકોટ, એને ઉપદેશની કિંમત આપણને એ સમજાવે છે. એ નાની હતી ને, એ સંતનું બાળક હતું, ગામમાં ભજનો થાય, સત્સંગ થાય ને એક ધારે એક ભજનની એક કડી એમને જવાડી બધી આખી વાણી અંદર ઉતારતી. ત્યારથી એને રંગ લાગી ગયો ને ખબર પડી ગઈ કે જ્યારે ગુરુ મળશે ને ત્યારે મારો ઉદ્ધાર થશે, ત્યાં સુધી નહીં થાય. પછી ગુરુની શોધમાં હતી ને એક રાજા હતો આટકોટનો લાખો. એ બેન શરીરે દેખાવડા હતા ને એની નજર લાખાની બગડી હતી. માતાજીને ગામ આખાથી બહાર ન નીકળવા દેતા. મોટી થઈ તો એક દિવસ ગામના પાદરમાં વાય હતી, પાણી ભરવા ગઈ તો આપણે અહીંયાથી ઉગમસિંહ, દાદા ઉગમસિંહ એમની ગત બંધ થઈ, ત્યાંથી પસાર થઈ ગામના બાજુમાંથી. એ સંતો એ વેરા ઉપર પાણી ભરવા આવ્યા. આ વચનની કિંમત શું છે જોજો. તો એ સંતોને જોઈને આ તો ઓળખી જાય ને, સત્સંગી હોય ને, ગુરુમુખી ભાઈ બહેન હોય ને ઓળખી જાય તરત, એમની આંખમાંથી કહી દે. તોરલે કીધું છે ને, સાચા ને સુલખણા જેના હાડમાં નહીં હલકી વાત, એવા કેમ મોડા મરીએ જાય મારો સરગાપુરીનો સાથ. એમ આ ઓળખી ગઈ કે આ તો કોઈક સંત છે ને, કે આ તો મારું આજ કામ થઈ જાય એમ છે. પછી પૂછા કરી કે બાપા ક્યાંથી આવો છો? કે આવી રીતે છે ને. આ સંતોના નામ લીધા તો તેના રૂવાણા ઊભા થઈ ગયા. ઉગમસિંહ દાદા, આપણા સેલણસિંહ, ખીવડો કોટવા, આ સંઘ આખો નીકળ્યો. એના રૂવા તો કે જાઓ તમે, હવે પાણી હું પહોંચાડીશ, પાણીની ચિંતા ના કરો, સત્સંગની તૈયારી કરો. અને એ દોડીને પાણી ભરીને આશ્રમે પહોંચી, જેમ લાકડી પડે એમ પગમાં પડી ગઈ કે દાદા બીજું કાંઈ મને બીજી વાત નથી કરતી, મને આ ઉપદેશ આપો. એ ઉપદેશ એમ જાણી કીધી આ ભજનોમાંથી કે ઉપદેશની શું કિંમત છે. પછી સેલણસિંહ એને ઉપદેશ આપ્યો. ઉપદેશ લઈને નીકળી તો થોડી વારમાં પાછી આવી કે દાદા મારે ગામમાં આવી રીતે બન્યું છે, આ રાજા લાખો છે ને મારા ઉપર નજર બગાડી છે, અને હવે રાત મોડી થઈ ગઈ છે ને વાટ જોઈને ઊભો છે.
તો ઉગમસિંહ દાદાએ તેડી કીધું હતું કે બેટા મેં જે તમને વચન આ ઉપદેશ આપ્યો છે ને એનું નામ જ નિર્ભય નામ કહેવાય. હવે ભય મૂકી દે બેટા. જય હો જય હો જય હો. અરે 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 બસ એટલું જ બોલાવું હતું. ગુરુ મહારાજના મોઢામાંથી પડી જાય પછી તો વાત પૂરી થઈ ગઈ ને. પછી અહીંયાથી નીકળીને ગેટમાં જ એ ઊભો હતો તલવાર કાઢી. બે ચાર કવેણ કીધા ક્યાં ગઈ બધું કીધું, પણ એના ભજનમાં જ લીન થઈ ગઈ. વચન મળ્યું એને ભૂખ જ વચન નહીં હતી, બીજું દેખાય થઈ ને. બે ચાર વાર બોલ્યો ને ધાત નથી તો પછી ભડક્યો, બહુ ક્રોધ થઈ ગયો. તલવાર કાઢીને હણવા જતો હતો ને ત્યારે અહીંયા આખો તેજ બની ગઈ હતી. હાલો એમ આખું જ્યાં જોયે ત્યાં પ્રકાશ જય હો. ત્યારે એ લાખાની આંખ ઉગડી. આ વચનની કિંમત છે. જો વચન જેને જેને મળી ગયું છે ને એને પૂરી પકડ કરવાની છે. વસ્તુ કોઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. આપણે ગાયું છે ને સંતોએ, ઢીંગલા ઢીંગલી મત રમણાય, કે આપણી રમત છે ને એ અસલી રમત છે. આ જગત રમે એમ આપણે નથી રમવાનું. આપણે તો દ્રષ્ટિ પડે ને સામા જીવનું કામ થાય ને એને ભજન કહેવાય. ને આવા બધું ભજનના તમે બધા અનુભવી છો, ખૂબ ભજન કરો છો અને હજી ભાવથી ભજન કરજો. દિવસે દિવસે હરિમાર્ગમાં બધાની પ્રગતિ થાય એવા અંતરથી આશીર્વાદ. બોલો સદગુરુ મહારાજ કી જય.